નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની અગત્યની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તેમની ટૂલકીટ આપવામાં આવે છે। વર્ષ 2024 માટે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે અરજી ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું રહેશે અને આ જે સાધનોની ટૂલકીટ છે તે ક્યાંથી મળવાપાત્ર થશે, અરજદારોએ કેવી રીતે સાધનોની ટૂલકીટ મેળવવાની રહેશે, આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વર્ષ 2024-25 માટે જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો જે ઈ કુટીનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 3/7/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે પણ આપણે એક ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધેલ છે। હવે આ જે અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો છે તે ક્યાં ક્યાં રહેશે તો કે દૂધ દહીં વેચનાર છે, ભરતકામ છે, બ્યુટી પાર્લર છે, પાપડ બનાવટ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ નું કામ છે, પ્લમ્બર નું કામ છે, સેન્ટિંગ કામ છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ નું કામ છે, અથાણા બનાવટ અને પંચર કીટ છે। તો આટલા અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો તે વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તેમની ટૂલ કીટ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવશે અને તેમના માટે મિત્રો તમારે 31/8/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું રહેશે અને સાધનોની ટૂલ કીટ છે તે ક્યાંથી મેળવવાની રહેશે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે, ટૂલ કીટ મેળવવા માટે અરજદારોએ સૌથી પહેલા તો પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો તે તમારી અરજી છે તે તમારા જિલ્લામાં આવેલ જે ઉદ્યોગ કેન્દ્રની કચેરી છે ત્યાં જશે અને મિત્રો અહીં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી દ્વારા તમારી અરજી છે તેને ચકાસવામાં આવશે, તમારું અરજી ફોર્મ ચકાસવામાં આવશે અને તમારી અરજીને મંજૂર કરવી કે ના મંજૂર કરવી તે આખરી નિર્ણય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લેવામાં આવશે। જો મિત્રો તમારું અરજી ફોર્મ ના મંજૂર કરી દેવામાં આવશે તો તમે જે ઈ કુટીરના પોર્ટલ ઉપર જે પ્રોફાઇલ બનાવેલ છે તેમાં તમને વિગત જોવા મળશે કે શા કારણે તમારું અરજી ફોર્મ ના મંજૂર કરવામાં આવેલ છે અને મિત્રો તમે ફરીથી ઓનલાઈન અરજી ફોર્મ એક ભરી શકશો। તો મિત્રો, તમારી અરજી મંજૂર કરવામાં આવેલ હશે તો જે મંજૂર થયેલી અરજીઓ છે તેમનો એક ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને ઓનલાઈન ડ્રો થશે એટલે મિત્રો તેનું લિસ્ટ છે તે ઈ કુટીના પોર્ટલ ઉપર અપલોડ થઈ જશે અને મિત્રો જ્યારે ઓનલાઈન ડ્રોનું લિસ્ટ અપલોડ થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો બનાવી અપલોડ કરી દેશું। હવે ઓનલાઈન ડ્રોમાં જે અરજદારોના નામ પસંદ થયેલ છે તો તે તમામ લાભાર્થીઓને SMS દ્વારા અથવા તો તમે જે ઈ કુટીના પોર્ટલ ઉપર તમારી પ્રોફાઇલ બનાવેલ છે તેમાં મિત્રો એકાઉન્ટમાં તમને એક વાઉચર કોડ આપવામાં આવશે કે જે વાઉચર કોડ તમારે સાચવવાનું રહેશે અને તે વાઉચર કોડ હશે તો જ મિત્રો આગળ તમને સાધનોની ટૂલકીટ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં જે ટૂલકીટનું વિતરણ છે તે કોના દ્વારા કરવામાં આવશે તો કે પસંદગી પામેલા જે ડીલરો છે તેના દ્વારા ટૂલકીટનું વિતરણ કરવામાં આવશે અને તેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવેલી છે। હવે અહીં જે ઈ કુટીર મોબાઈલ એપ્લિકેશન છે તેમાં ડીલરો લોગિન કરી શકે તે માટે ક્રિમિકો તરફથી તેઓને એક આઈડી પાસવર્ડ આપવામાં આવશે જેથી કરી તે આઈડી પાસવર્ડ વડે ઈ કુટીરની મોબાઈલ એપ્લિકેશનમાં લોગિન કરી અને પોતાની તમામ વિગત અપડેટ કરી દેશે જેમ કે બેંક એકાઉન્ટની વિગત છે, જીએસટી નંબર છે તેવી તમામ વિગત તેઓની અપડેટ કરી દેશે। ત્યાર પછી તમને જે ઈ વાઉચર કોડ આપવામાં આવેલું છે તે કોડ લઈ અને મિત્રો ડીલર પાસે તમારે જવાનું રહેશે। તમે ડીલર પાસે જશો એટલે તે વાઉચર કોડને સ્કેન કરશે, જેવો મિત્રો તે કોડને સ્કેન કરશે એટલે મિત્રો જે ઈ કુટીરની મોબાઈલ એપ્લિકેશન છે તેમાં તમારી તમામ વિગત તેઓને જોવા મળશે। મિત્રો, તમારું નામ છે, ફોટો છે, સરનામું છે, તમને કઈ સાધનોની ટૂલકીટ આપવાની છે તે તમામ વિગત તેઓને મોબાઈલ એપ્લિકેશનમાં જોવા મળશે અને મિત્રો તે વિગત ચેક કરી અને લાભાર્થીની ખાતરી કરી અને ડીલર છે તે તમને જે મળવાપાત્ર ટૂલકીટ છે અથવા તો ટૂલકીટમાં જે સમાવિષ્ટ સાધનો છે તે સાધનોની કીટ ત્યાંથી તમને આપી દેશે। મિત્રો, જ્યારે તમે કોડ લઈ અને ડીલર પાસે જાઓ ત્યારે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ સાથે રાખવાની રહેશે અને અરજી ફોર્મ ભરતી વખતે જે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે પણ સાથે રાખવાના રહેશે। કદાચ ત્યાં વેરિફિકેશન કરી શકે છે જેથી કરી મિત્રો તમારે ત્યાં ધક્કો ન થાય એટલા માટે અરજી ફોર્મની પ્રિન્ટ અને તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે। તો આવી રીતે મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે અરજી ફોર્મ મંજૂર કરવામાં આવેલ હશે તેમનો એક ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જે અરજદારોના નામ આવશે ત્યાર પછી તેમને એક કોડ આપવામાં આવશે। અરજદારોએ તે કોડ લઈ અને ગ્રામિકોની જે કચેરી આવેલી છે ત્યાંથી સાધનોની કીટ મેળવી લેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।